41 વર્ષની ઉંમર, 32 વર્ષની વાંચન યાત્રા, 16 વર્ષની લેખન યાત્રા, 1400 થી વધારે આર્ટિકલ્સ, 11,000 પર્સનલ પુસ્તકોની લાઇબ્રેરી, 15,000 મેગેઝિન્સ વાંચ્યા અને વસાવ્યા, 7,000 કેસેટ્સ, સીડીઝ અને ડીવીડીઝનું કલેક્શન કર્યું, 5,000 હોલિવૂડ અને બોલિવૂડની ફિલ્મ્સ જોઈ, સમજ્યા અને જરૂર પડે ત્યાં એના દાખલા દીધા, 1200 થી વધારે સ્પીચ આપી, 300 થી વધારે સ્પર્ધાઓ જીત્યા, લેખન ક્ષેત્રે વિશેષ યોગદાન બદલ ગુજરાત સરકારનું સન્માન મેળવ્યું. ગુજરાતી ભાષાનો સૌથી હિટ બ્લોગ, નંબર 1 બ્લોગ પ્લેનેટ જેવી જેમના નામે છે એ જય વસાવડાનું આજે આપણે સ્વાગત કરીએ છીએ. તો આવો મળીએ આ યાદીને વધારે લંબાવ્યા વગર એ યાદી માટે પુરુષાર્થ કરનાર આપણા સૌના માનીતા મજાના લેખક, મજાના વક્તા અને મજાના એન્કર એવા જય વસાવડાને. જયભાઈ, સ્વાગત છે આપનું અમારા ગીત ગુંજન પરિવારમાં. નમસ્કાર રૂપલ, અને મને પણ ખૂબ આનંદ થયો. ગીત ગુંજન ઘણીવાર જોતો અને ગીત ગુંજનનું શૂટિંગ પણ જોતો. આજે હવે એના સેટ ઉપર આવવાનું થયું. જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. જયભાઈ, તમને તમારા લેખનને તો અમે બહુ જ માણ્યું છે અને તમારી સ્પીચને પણ એટલી જ માણી છે, પણ હવે અમે જાણવા માંગીએ છીએ તમને, જય વસાવડાને. તો શરૂઆત કરીએ. ચોક્કસ. શરૂઆત કરીએ આપના બાળપણથી. તો અમને તમારા બાળપણ વિશે થોડું જણાવશો? આમ મારું બાળપણ છે એ ખાસું અનકન્વેન્શનલ બાળપણ છે. એટલે પરંપરાગત રીતે જે લોકોનું બાળપણ વીત્યું હોય એની અંદર નિશાળેથી નીકળીને જવું પાસરું ઘેર એવું બધું આવે, પણ અમારે તો નિશાળ જ નથી આવી બાળપણમાં. સ્કૂલમાં જેમ છોકરાઓ જાય એમ તમે ગયા જ નથી? ના, બિલકુલ નહીં. હું ગયો જ નથી. હું સ્કૂલે ગયો જ નથી. એટલે અંગૂઠા છાપ નથી એવું છે, એવું નથી. અને સ્કૂલે ન મોકલવો એની પાછળનું એક કન્વિક્શન એમને એવું હતું. એ કોઈ બહુ મિલિયોનર હતા કે એવું તો કંઈ હતું નહીં. મધ્યમ વર્ગના બે શિક્ષક હતા. એટલે એ લોકો એવું નક્કી કરેલું કે જય જ્યાં લગી એટલો મેચ્યોર ન થાય કે એને સારું શું ને ખરાબ શું ની ખબર પડતી ન થાય ત્યાં સુધી સ્કૂલે નથી મોકલવો, પછી ભલે જતો. એટલે આ બહુ જ અઘરું અને કહેવાય ને કે ક્રાંતિકારી વિચાર કહી શકાય આ ડિસિઝન વિશે. બે અર્થમાં ક્રાંતિકારી રૂપલ. હું એટલા માટે કહું છું ક્રાંતિકારી કે સામાન્ય રીતે એવું બનેલું કે દાખલા તરીકે વિક્રમ સારાભાઈ છે એ પણ સ્કૂલે નહોતા ગયા, પણ એ તો એટલા માટે નહોતા ગયા કે એમના ઘરની અંદર જ સ્કૂલ હતી, શિક્ષકો બધા આવતા અને ખૂબ બધી સુવિધાઓ હતી. ક્રાંતિકારી ત્યારે તો એટલા માટે કે મધ્યમ વર્ગ હતો. મારા માતા છે એ શિક્ષકની નોકરી કરતા, આજે તો એમણે દુનિયામાં નથી, પણ એમણે ત્યારે એ નોકરી છોડી દીધેલી. કારણ કે કોઈ એક વ્યક્તિએ તો 24 કલાક ઘેર રહેવું પડે નાના બાળક સાથે. એ પણ બહુ મોટો ડિસિઝન કહેવાય. હા, એટલે આજના જમાનામાં એના માટે તો ઘણા બધા મહાભારત રચાઈ જતા હોય છે નોકરી લેવી કે છોડવી એ મુદ્દા ઉપર. ત્યારે એમણે બહુ આસાનીથી એક જ ક્ષણમાં કોઈ પેન્શનની કે એવી ચિંતા વિના છોડી દીધેલી. બીજું એ હતું કે ત્યારે કોઈ માધ્યમો નહોતા, ટેલિવિઝન નહીં, સીડી ડીવીડી, ઇન્ટરનેટ નહીં, મોબાઈલ નહીં. એટલે ઘેર ભણાવવા માટેનો એકમાત્ર વિકલ્પ કે મીડિયા કહેવાય એ બુક્સ હતી. બુક્સ આજે પણ મોંઘી છે અને ત્યારે પણ મોંઘી હતી. અને ઘેર જો ભણાવવો હોય તો કાત્ર લાઇબ્રેરીની બુક્સથી ચાલે નહીં, કારણ કે તમારે બધું જ અવેલેબલ જોઈએ. એટલે રોજનું એક પુસ્તક લઈ આવવાનું એવું એ લોકોએ નક્કી કરેલું, મારા પેરેન્ટ્સે. ડેઈલી 1 book a day. એટલે જેમ પપ્પા ઘણીવાર બહારથી આવે અને બાળક માટે રોજની એક ચોકલેટ આવે, એમ મારે પપ્પાની થેલીમાંથી શાકભાજીની સાથે એક બુક રોજ કાઢવાની. એ ત્યારે નાનો હું ત્યારે ચોકલેટ મળે તો ખુશ થતા અને તમને પુસ્તક મળે તો ખુશ થતા. એક્ઝેક્ટલી. અને હજી ખુશ થાઉં છું. હજી એ ચોકલેટ કરતાં પુસ્તક મળે તો વધારે ખુશ થાઉં છું, કારણ કે ચોકલેટ ક્યારેક જ ખાવાની હોય છે અને ઘણીવાર ખાતી વખતે આપણને ગિલ્ટ કોન્શિયસ થાય કે હજી વજન વધી જશે. પણ પુસ્તકો વાંચતી વખતે એવું નથી થતું કે વજનદાર પુસ્તક વાંચવાથી પછી વજન વધશે, બુદ્ધિ વધે છે. પણ ત્યારે એ ટેવ પડી ગઈ ને જે બચપણમાં, એ હજી મને ઉપયોગી થાય છે કે એ કેટલાક ફંડામેન્ટલ્સ એમણે મને આપ્યા કે બુક, અને બુક એવી ના હોતી બહુ ભારેખમ ઉપદેશવાળી, બહુ બોરિંગ નહીં. એ લોકો ચિત્ર વાર્તાઓ લઈ આવતા, બાળ વાર્તાઓ લઈ આવતા, સાહસ કથાઓ લઈ આવતા, રહસ્ય રોમાંચની વાર્તાઓ લઈ આવતા, અમર ચિત્રકથા અને ઇન્દ્રજાલ કોમિક્સ. મને બધું હિન્દી એમાંથી શીખ્યું, ઇન્દ્રજાલ કોમિક્સ વાંચતા. અંગ્રેજી દાખલા તરીકે હું ફિલ્મફેર ને સ્ક્રીન વાંચતા શીખ્યો. મને સિનેમાનો શોખ લાગ્યો, મારા પેરેન્ટ્સને નહીં. તો એમને એમ થયું કે ભાઈ આને એમ કે ફિલ્મના બધા મેગેઝિન છે અંગ્રેજીમાં આવે છે એ લઈ આવી દો તો કદાચ વહેલો સરસરાટ અંગ્રેજી વાંચવા લાગશે. એટલે એ મતલબ સાયકોલોજીકલી પણ તમને બહુ પ્રોપર વે લઈ જઈ રહ્યા હતા, ઘરે જ ભણાવતા હતા
અને તો પણ બહુ જ પ્રોપર વે વિચારતા હતા અને એ પ્રમાણે તમને જ્ઞાન આપતા હતા, એ પ્રમાણે પુસ્તકો આપતા. હું તમને 2-3 વસ્તુ શેર કરું, બહુ મજા આવે એવી છે. આજના જમાનામાં જરા વિચિત્ર લાગે એવી છે કે દાખલા તરીકે જેમ્સ વોટનું વરાળ એન્જિન, આ નાના બાળકો ભણ્યા હોય, તમે ભણ્યા હશો. હવે એ પાઠ્યપુસ્તકમાં એક પાઠ તરીકે આવે. પણ મારે કેવું આવતું કે ભાઈ પહેલાં રેલવે એન્જિન જઈને જોવાનું, મમ્મી પપ્પા લઈ જાય રેલવે સ્ટેશને, ત્યારે વરાળના એન્જિન ચાલતા, હવે બંધ થઈ ગયા, હવે ઇલેક્ટ્રિક ટ્રેન આવી ગઈ. પણ એ એન્જિન જોવાનું, એટલે એન્જિન જોવું બાળકો માટે ગાડી એક રમકડું છે. ત્યારે પણ હતું ને આજે છે, ગાડી નીકળે એટલે બાળક રોતું બંધ થઈ જાય. એટલે એન્જિન જોવાનું, એન્જિનના ધુમાડા જોવાના. પછી ઘેર આવીને જેમ્સ વોટનો પ્રયોગ પાછો કેટલી ઢાંકણાથી ગરમ થાય વરાળથી, એવી એક ઘરે ચૂલા ઉપર કેટલી મૂકી અને ગરમ થઈને ઢાંકણું ઊંચું થતું હોય એ જોવાનું. અને પછી એ સાંભળવાનું કે જેમ્સ વોટે વરાળ એન્જિનની શોધમાં ફાળો કેવી રીતે આપ્યો. શું વાત છે! એટલે આજે મારી મગજમાંથી એ સિસ્ટમ ગઈ નથી, એ પાઠ્યપુસ્તકની બહાર નીકળી ગઈ, આખી વાત પ્રેક્ટિકલથી આવી ગઈ. થઈ ગયા અને એ વધારે ઝડપથી ને વધારે સારી રીતે તમે મેળવી શક્યા. એટલે આવું ઘણું બધું. હું આમ એકડા બગડા મારે શીખવાના થતા ને તો મારા મમ્મી લાદી ઉપર લખી દેતા બધા આંકડાઓ. અને કોઈ પણ બાળકને ઠેકડા મારવાનું તો મજા આવે જ, તો મારે ઠેકડા મારવાના, 2 ને 2 4, એટલે 2 લખેલી લાદી ઉપર 2 ઠેકડા, પછી ત્યાંથી ઠેકડો પાડીને 4 લખેલી લાદી ઉપર જવાનું. શું વાત છે! આ સાંભળીને તો અમને બધાને એટલી નવાઈ પણ લાગી રહી છે. પહેલા તો આંચકો લાગી ગયો જ્યારે સાંભળ્યું કે આપે શરૂઆતનું શિક્ષણ જ નથી લીધું અને ઘરે જ બેસ્યા અને તમે એ શિક્ષણ લીધું. પણ તમારી વાત સાંભળીને એવું થાય છે કે કદાચ અમે એવું વિચારીએ કે બધા જ બાળકો ઘરે બેસીને આવી રીતે શિક્ષણ લેતા હોય તો આપણે કેટલો સુંદર બાળકોનો ફાલ મેળવી શકીએ. એ વાસ્તવિકતા તો છે, પણ જરા અઘરી છે અમલમાં મૂકવી. મેં કહ્યું એમ તપસ્યા લાંબી કરવી પડે. મારા પેરેન્ટ્સ મારે આભાર એ માનવો જોઈએ કે હું તો ફિનિશ પ્રોડક્ટ છું. એટલે આ ફિલ્મ જેવું છે કે પડદા ઉપર આપણે જ્યારે ફિલ્મ દેખાતી હોય છે ત્યારે એના માટે ડાયરેક્ટરથી માંડીને આખી ટીમે કેટલી મહેનત કરી, કેટલો પરસેવો પાડ્યો, કેટલું એમના જીવનના વર્ષો આપી દીધા, એ આપણને નથી દેખાતું હતું. આપણે તો 2-2.5 કલાકમાં છૂટી જઈએ છીએ ફિલ્મ જોઈને. એમ આ લોકોએ જે ડિરેક્ટ કરી મારી ફિલ્મને, એ ડિરેક્ટર તો બિચારા પડદા પાછળ છે, સ્ક્રીન ઉપર આવતા ન હોય, પણ એમણે જે ભોગ આપ્યો ને, જે ડિવોશનથી, કે એમનું જીવન એમણે ગુમાવી દીધું એમના માટે, મારા માટે. બિલકુલ સાચી વાત છે. અને જે એમણે દૂરંદેશીતા વાપરી, તમારા ઉછેરમાં આટલો રસ લીધો, આટલો ટાઈમ આપ્યો, મનીથી લઈને કહું કે ઘણું બધું સ્પેન્ડ કર્યું હશે એમણે, કે જે નોર્મલ બાપ બી કરતા જ હોય છે. પણ આ આખી એક આગવી દ્રષ્ટિ હતી અને કદાચ એટલે જ એમને આટલું સરસ સંતાન મળી શક્યું, જે પોતાનું નામ કરી શક્યું, સમાજમાં પોતાનું નામ બનાવી શક્યું, સ્થાન બનાવી શક્યું. એટલે તમે આજે આટલા આવા છો એનું ખરેખર શ્રેય અમને દેખાઈ રહ્યું છે કે તમારા ડેફિનેટલી તમારા માતા પિતાને આપીએ. ચોક્કસ, હું પોતે આપું જ છું. એમને જો આ મૂર્તિ, આ શિલ્પ ઘડ્યું ન હોત તો આ શિલ્પ આટલું સરસ જોઈને લોકો વાવા ન કરતા હોત. કેટલું સારું છે કેટલું ખરાબ છે તો દુનિયા, સમાજ અને સમય નક્કી કરે. પણ મને બહુ આનંદ છે અને મને બહુ સંતોષ છે કે મને એક જુદા પ્રકારનો ઉછેર ન મળ્યો હોત ને તો હું દુનિયા કદાચ જુદી રીતે જોતો થઈ ગયો હોત. અને આજે જે મજા અને મસ્તી કરું છું ને એ ન થતી હોત. અને પછી પણ કદાચ જય વસાવડા હોત કે નહીં. રાઈટ. હા, જેટલો મને પુસ્તકોનો શોખ, પછી પાછળથી મેં કહ્યું એમ ફિલ્મોનો શોખ, લખવાની આ બધી કારકિર્દી, બોલવાની કારકિર્દી, આ બધાના મૂળિયા તો ત્યાં જ છુપાયેલા છે એ ઉછેરમાં. અને એ પાછો મહત્વની વાત એ હતી કે કશુંક બનાવવા માટે મારો ઉછેર કર્યો એવું પણ નહોતું. દેટ મીન ઘણા બધા મા બાપને બહુ હોય છે ને કે ભાઈ નાનું પ્લાસ્ટિકનું બેટ હાથમાં પકડે તો આ સચિન થઈ જવાનો છે, એવું જ માને. એવું નહોતું. તો પર્સનલી તમને એવું હતું કે તમારે કંઈક બનવું છે, ડોક્ટર બનવું છે કે એન્જિનિયર બનવું છે કે કંઈક વિચાર રાખ્યો કે લેખક બનવું છે? થતું નહીં, કારણ કે પેલા એ ટિપિકલ વિચારો ત્યારે આવે જ્યારે તમે દુનિયામાં બધા એ લોકો સાથે સંપર્કમાં આવો. જ્યારે મારી તો એક વિદ્યાર્થીની સ્કૂલ હતી એટલે કોઈ ઇન્ટરેક્શન થાય નહીં એવું બધું બધા સાથે. અને બીજું એ હતું કે નાના બાળકોના સપના તો રોજ બદલાતા રહે. તો વિમાન જોવે એટલે પાયલોટ બનવું હોય, અને કોઈ ફેક્ટરી જોવે તો એન્જિનિયર બનવું હોય, અને માંદો પડે ડૉક્ટર પાસે જાય તો ડૉક્ટર બનવું હોય. એટલે ફિક્સ સપના થાય નહીં. હા, એક તબક્કે મને એવું થયેલું ટીનેજરમાં કે સિવિલ સર્વિસ ઓફિસર થવું છે, અને હું એના પ્રિલિમ્સ લગી પહોંચેલો, પણ પછી મેં જ છોડી દીધું. કારણ કે જે લાઈફ હતી ને એ થોડીક નજીકથી મેં જોઈ, પછી મને ખ્યાલ આવ્યો કે આ મારા માટે નથી. સિવિલ સર્વિસ ઓફિસરની જિંદગી કે જેમાં સતત 2-3 વર્ષે બદલીઓ આવે, તમારું કોઈ ફેમિલી સિસ્ટમ ન રહે. બીજું એ કે તમે તમારો નિર્ણય તમારા હાથમાં ન રહે. આમ તમે જિલ્લાધીશ કહેવાઓ, પણ આમ પાછી 10 સિસ્ટમને ફોલો કરીને, પ્રોટોકોલને ફોલો કરીને એક ડિસિઝન લેવાનું. એટલે મારા જેવો માણસ કે જે એક ફિલ્મ જોવા માટે કદાચ લેક્ચરનું આમંત્રણ જવા દેતો હોય એને આ ફાવે નહીં. એટલે મેં કહ્યું સારું થયું, ભલું થયું ને ભાંગી જંજાલ. એટલે નાનપણથી તમને ફિલ્મોમાં પણ શોખ રહ્યો હતો? એક્ઝેક્ટ નાનપણથી નહીં, નાનપણથી તો પુસ્તકો જ. અને ઘરમાં તો કંઈ ત્યારે ટેલિવિઝનનો જમાનો એવો નહોતો. દૂરદર્શન ખાલી એક ટીવીનું ડબલું લોકોની ઘર હોય, પણ એમાં પછી ઝરમરિયા આવતા એ લોકો જોતા. એ પણ જોવાની મજા આવતી. હા, એ બધા ખાસ બહુ ભેગા થતા કેટલાક લોકો, ચાલુ કરીને થોડી વાર ઝરમરિયા જોવે ને માને કે આપણે કંઈક જોયું.
અને એ હું એમ માનતો હસતા હસતા કે આ બહુ ઇમેજિનેટિવ બાબત છે, તમારે જે જોવું હોય તમે એમાં જોઈ શકો. પણ ટૂંકમાં ત્યારે બીજા માધ્યમો તો હતા જ નહીં અને સમય ખાસો રહેતો, કારણ કે મારે સ્કૂલે જવાનું ન રહેતું. એટલે એ સમય તમારો બહુ જ બચ્યો, સ્કૂલે જવાનો આવવાનો, ટ્યુશનમાં જવાનો. ના હવે તો ખાસ ટ્યુશન્સ તો આખો દિવસ એમાં નીકળી જતો હોય છે સ્ટુડન્ટ્સનું હું જોઉં છું. અને પછી બધા એમ કહેતા હોય છે કે સ્ટુડન્ટ્સ વાંચતા વિચારતા નથી, પણ એની પાસે કલાક પણ રહેતો નથી ખરેખર વાંચવાને વિચાર. બિચારું છોકરું માંડ ખાય પીવે ત્યાં થાકીને લોતપોત થઈ જતું હોય છે. એકદમ સાચી વાત છે. એટલે મારે જે થયેલું એવું થયેલું કે ત્યારે તો ફિલ્મોનો પ્રશ્ન જ નહોતો. મારા પેરેન્ટ્સને કે એવો ખાસ શોખ અને એટલા નાની ઉંમરે પણ આપણે એટલી ફિલ્મ જોતા પણ ના હોઈએ. રાઈટ. અને ટીવી હોય તો હજી ઘરમાં આવે. ત્યારે તો એ યુગ નહોતો. ટીવી, ડીવીડી, વીસીડી, વિડીયો કેસેટ પણ એક સ્પેશિયલ ઓકેઝન ગણાતું. એના માટે આખી શેરી ભેગી થાય એક વિડીયો કેસેટ આવે ત્યારે. અને બહાર ટીવી મૂકીને પછી બધા જ જોવા માટે. અને જેને શો રાખ્યો હોય એ જરા રાજા પાઠમાં આવી જાય એ દિવસ પૂરતા, અને બાકીના બધાને હુકમો કરે કેમ બેસવું, ક્યાં બેસવું, ક્યારે આવવું, ક્યારે જવું. અને પછી બધા પોતપોતાની મનગમતી કે ભાઈ પેલી મૂવી લાવજે, પેલી મૂવી લાવજે, અને છેલ્લે લઈ દે તો એ જ આવે કે જે એને ગમતું હોય. એક્ઝેક્ટલી. એટલે ટૂંકમાં વાત એ હતી કે બીજા વિકલ્પોના અભાવે પુસ્તકો અને મેગેઝિન્સ એ જ મારા માટે પાઠશાળા હતા. અને એ હું ભણતો, વાંચતો, બધું જ કરતો. હવે થયું કેવું કે મેળો હતો ગોંડલની અંદર, અમારે જન્માષ્ટમીનો સરસ મેળો ભરાય સૌરાષ્ટ્રમાં. અને એ મેળામાં બન્યું એવું કે મેળામાં પેલી એક નાના નાના ટુકડાઓ લઈને આવે. ફિલ્મ તો એને કહી જ ન શકાય. રીલના વધેલા ટુકડાઓ હોય ને તંબુ નાખી અને 10-10 મિનિટના રીલના ટુકડાઓ બતાવે, 2 રૂપિયામાં, 1 રૂપિયામાં. એમાં મેં શોલેના કેટલાક ટુકડાઓ જોયા. મને ખબર નહીં કે આ શોલે છે, અને આવી કોઈ વર્લ્ડ ક્લાસિકની અંદર પણ ગણાય, એને ભારતની સૌથી વધારે ચાલેલી ફિલ્મોમાં આવે એવી ફિલ્મ છે. પણ મને બહુ અસરમાં આવી ગયું એની, અને વારંવાર જોવા ગયો. અને અમિતાભ બચ્ચનને ત્યારે જોયો, એટલે અમિતાભ બચ્ચને મને લિટરલી મૂવી તરફ ખેંચ્યો ચુંબકની જેમ, કે ભાઈ આ કોક છે ને, આમાં તો મજા આવે છે, આને જોયા કરવાની મજા આવે છે. બહુ પ્રોપર માણસને જોયા એટલે પછી. હા, એટલે એમ પેલી જ દીક્ષા જે મળી એ ઘરાના બહુ સરસ મળ્યું, અમિતાભ ઘરાનાથી દીક્ષા મળી મૂવીઝની. પણ એ એવું થયું કે પછી ત્યારથી મને એમ થયું કે મેં પપ્પાને આવીને વાત કરી કે આ બધું બહુ મજા આવે છે મેળામાં. એ લોકોએ ત્યારે મને ટુકડા બતાવેલા, એમને તો ખબર કે આખી મૂવી છે. એટલે એમણે મને થિયેટરમાં પછી લઈ જવાનું શરૂ કર્યું કે આને ગમે છે તો ચાલો લઈ જઈએ. તો નાની મોટી અંગ્રેજી ફિલ્મો કંઈક આવતી હોય, સુપરમેન ને એવી બધી એનિમેશન ક્યારેક ફિલ્મો, એવું બધું બતાવે. બાળકોની ફિલ્મો બતાવે. હવે બાળકોની ફિલ્મો તો હિન્દીમાં બનતી જ નથી, એટલે જે હિન્દીમાં ફિલ્મો બને છે એ જ બાળકો ઓડિયન્સમાં આવી જાય છે એના. એટલે એ હું ફિલ્મો જોતો થઈ ગયો. અને પછી તો એ ધીરે ધીરે જેમ વ્યસની માણસ વ્યસનમાં વધારે ને વધારે ઊંડો ઉતરતો જાય, એમ હું ફિલ્મોમાં વધારે ને વધારે ડૂબતો જ ગયો. જયભાઈ, આપણે વાત કરી આપના બાળપણ વિશે કે આપણે શરૂઆતનું શિક્ષણ પ્રાઇમરીની જે નોર્મલ બાળકો સ્કૂલમાં જઈને લઈ એ આપણે ઘરે બેસીને લીધું. તો એ વિશે અમને વધુ જણાવશો કે કોઈ બાળક નોર્મલી આપણા સમાજમાં જેમ જોવા મળે કે ભાઈ સ્કૂલે ના જતું હોય એ તો કેટલી મોટી વસ્તુ થઈ ગઈ. તો લોકો આમ એલિયનની જેમ જોતા હોય, એને જાત જાતના સવાલો પૂછતા હોય. તો આપના માટે લોકોનું આપના તરફનું રિએક્શન અને એવા માતા પિતા કે જે એમના છોકરાને સ્કૂલે નથી મોકલતા, આ બંને રિએક્શન તમારા તરફ અને તમારા માતા પિતા તરફ કેવું રહ્યું લોકોનું? આ વાત બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ સવાલ મને ગમ્યો, કારણ કે આ આપણા સમાજમાં કોઈ પણ વસ્તુ જે નવી હોય, અનયુઝ્યુઅલ હોય અને થોડીક ક્રાંતિકારી હોય, થોડીક લીકથી હટકે હોય, ત્યાં બધા જ લોકો છે ને જરા બી જાય છે. મેં જોયું છે, ડરી જાય. આપણને પણ બીવડાવે છે હા, કે ભાઈ આમ તમે કેમ કરો છો, ભવિષ્યમાં તમને ખબર છે. દાખલા તરીકે મારા વખતે સૌથી વધારે રિએક્શન એ આવતું કે આ છોકરાને તમે ઘેર રાખો છો ને તો આ ઇન્ટ્રોવર્ટ થઈ જશે અને બહાર સમાજમાં હળશે ફળશે નહીં. હવે હું તો જરા સામાન્ય માણસ બોલે એના કરતાં વધારે બોલકો થયો. સામાન્ય માણસ જે વાતો કરે કે લોકો સાથે ઇન્ટરેક્શન કરે એના કરતાં વધારે ઇન્ટરેક્શન કરતો થયો. એટલે ઉલટું જ થયું. હા, વક્તા થઈ ગયા. એટલે વધારે એટલે જાહેરમાં બોલવા લાગ્યો ને બોલવાના પૈસા પણ મળવા લાગ્યા. હા, એટલે એન્કર બી થયા, વક્તા બી થયા, તો એમના ધારેલા કરતાં તદ્દન ઊંધું આવ્યું. પણ ત્યારે બધા બહુ કહેતા, મને યાદ છે. અને ઘણા વખત મેં કહ્યું ને, પેલું સર્કસના પ્રાણીઓ હોય અને બધા ટીકીને જોતા હોય, એમ કંઈક સોશિયલ ફંક્શનમાં જવાનું થાય, મેરેજ કે એવા, તો બધા કે આ ઓલો છોકરો સ્કૂલે નથી જતો, સ્કૂલે નથી જતો. એટલે બધા નાના બાળકો પણ મને જોવે કે ભાઈ આ એક આપણા જેવું પ્રાણી છે, પણ આ પ્રાણી પાંજરે પૂરાયેલું કેમ છે, એમ આ બહાર કેમ નથી. અને હું એમ જોઉં કે આ બધા પાંજરે પૂરાયેલા છે અને હું એક જ ખુલ્લો જંગલમાં ફરું છું. એટલે પણ આવું મજા આવતી. પણ ત્યારે મોટાભાગના આવા રિસ્પોન્સીસ આવતા કે તમે આવું કેમ કરો છો, ભવિષ્યમાં એ નડશે, ઇન્ટરેક્શન નહીં થાય કોઈની સાથે વાત. અને નો ડાઉટ કે કેટલાક ટ્રેડ્સ આવે જ, હું એવું નથી કહેતો કે કશું થાય જ નહીં, સાવ જ નોર્મલ છે. દાખલા તરીકે અમુક પ્રકારની જે ફિલોસોફિકલ બાબતો મારામાં આવી, કે અમુક પ્રકારનું એકાંત પ્રિયતા આવી, એ બધું એ ઘેર રહેવાને કારણે આવી. પણ એની સામે એ પણ વસ્તુ છે કે એવું ન થયું જેટલું એ બધા ધારતા હતા.
હું ઇન્ટરેક્શન જ ન કરી શકું, કે હું આગળ જ ન વધી શકું, કે સમાજમાં મિક્સ ન થઈ શકું, કે માઇન્ડ ડાયવર્ટ થઈ શકે. ના એવું કશું ન થયું. કશું જ પણ ત્યારે મારા મમ્મી અને પપ્પા એમ સ્ટ્રોંગ હતા કે ભાઈ આપણે જય માટે એક નિર્ણય લીધો છે અને આપણે એના કોન્સિક્વન્સીસ ફેસ કરવાના છે. વી આર રિસ્પોન્સિબલ ફોર ધેટ. અને મેં શરૂઆતમાં પણ એક વાત કરી કે એમને કશું બનાવવાની તમન્ના નહોતી. એટલે એમને કોઈ પેલું રેસના ઘોડાની જેમ મને ઘેર ભણાવવાનું એવું પણ નહોતું કે એના પરાણે એને ભણાવીને કંઈક બનાવવો, ન બને તો હારી ગયા, બાજી ગુમાવી દીધી, એવું તો કહેતું જ નહીં. મારા મમ્મી ઘણીવાર એમ કહેતા કે જઈને શીખતા શીખવું છે. એટલે એ આવડી જાય પછી તો બાકીનું બધું એને આવડી જશે. બિલકુલ સાચી વાત. અને એ કારણથી એમણે થોડો ભોગ આપવો પડ્યો અને થોડોક સમાજનો મુકાબલો આમ કરવો પડ્યો કે દરેક વખતે આવા સવાલો પૂછે ત્યારે એમ કે મારા મમ્મી કે પપ્પા બંને કે એ અમારો નિર્ણય છે અને એનું ભોગવવાનું આવશે તો અમારે આવશે, પણ અમે જ્યાં લગી એને અને અમને મજા આવે છે ત્યાં લગી આ કન્ટિન્યુ કરશું. કેવું થાય પેલી બકરા ને કૂતરા વાળી વાત છે ને કે તમે ગમે તેટલું માનતા હો કે નહીં તમે બરાબર છો, પણ આપણો સમાજ એવો છે કે તમને મારી ઠોકીને કહી કે ના તું આમ કરે છે બિલકુલ કંઈ કામ થશે, તું આમ કરે છે તો કંઈ કામ થશે. એટલે એવું થયું જ હોય ડેફિનેટલી, એટલે તમારા નિર્ણયને હચમચાવી દે. રાઈટ. અને હું ઘણીવાર એમ કહું કે એક મોટી બીમારી છે લોશુકની બીમારી, લોકો શું કહેશે. અને આ એટીટ્યૂડ મારા બચપણમાં આ લોકોએ રાખ્યો અને એ મારામાં આવ્યો, એને કારણે હું પણ લખતી વખતે બોલતી વખતે લોકોને જે કહેવું હોય કે વી ડોન્ટ કેર, આ જ એટીટ્યૂડથી હું કામ કરું છું. એ કદાચ બચપણથી જ આ સિંચાઈને આવ્યો છે કે ભાઈ લોકો તો ત્યારે એમ કહેતા કે આ છોકરાને આમ ન કરાય, આમ ન ભણાવાય, આ જરા વિચિત્ર છે, આ અનયુઝ્યુઅલ છે. અને લોકો તો આજે તમે કંઈક નવું કરો તો એમ કહેવાના, લોકોને કંઈક ને કંઈક કહેવાના, કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હે કહેના. આ તો થઈ મોટાઓની વાતો, પણ તમારી ઉંમરના કે તમારી આસપાસની ઉંમરની આસપાસના જે બાળકો હતા એ લોકોને પણ તો એવું લાગતું હશે કે કેવું લાગે કે એ લોકો યુનિફોર્મ પહેરીને સ્કૂલે જતા હોય અને તમે એમ જ ઘેર ફરતા હોવ, રમતા હોવ કે કંઈ પણ, તો એ લોકોને કેવું લાગતું અને તમને કેવું લાગતું? સામે બંને એટલી મને નવાઈની વાત લાગતી. તો ઉછેર એવો કરવામાં આવેલો કે બહુ મને કોન્શિયસ નહોતો, મને બહુ કોન્શિયસ નહોતો બનાવી દેવામાં આવ્યો. એટલે હું એક નોર્મલ પાર્ટ એન્ડ પાર્સલ કે ઘણા લોકો બહાર જાય એમાં છોકરાઓ બહાર જાય છે એમ જોયા કરતો. તો તમને મન નહોતું થતું સ્કૂલે જવાનું કે મને તો ક્યારે ઘરે મજા આવતી ને, ઘરે નાની સ્કૂલ તો ચાલતી જ અમારી, એવું નહોતું કે ભણવાનું જ નહોતું. ના એવું નહીં, પણ એક શોખ હોય ને નવા હજી તો જસ્ટ થોડી ઉંમરમાં એવી થઈ હોય કે સમજ આવી હોય ત્યારે એમ મન થાય બધા જતા હોય ને સ્કૂલે જવાનું ને, નવું છોકરાઓને કે હું તો સ્કૂલે જઈશ એમ, એ પણ એક એવું તો મજા મને ક્યારે હોય નથી છે. થયું, સ્કૂલે જવાનું મન તો મને ક્યારે થયું નથી. હા, પણ એ ખરું કે બીજા બધા બાળકો જે હોય શેરીના અને હમઉમ્ર એની સાથે રમવાનું મન થતું. અને એ સદનસીબે મારા મમ્મી પપ્પાએ પાછો એવો આઇસોલેટેડ મને નહોતો રાખ્યો કે કંઈ ઘરમાં ભણવું એટલે કંઈ છોકરાઓ સાથે હળવું મળવું જ નહીં. એટલે અમે શેરીની રમતો જે નાની મોટી કહેવાય એ બધા રમતા, જેટલા અમારા તો એ લોકો બિલ્ડિંગના બાળકો તરફથી તમને હતા. એવું ના રહેતું કે નહીં આને થોડું અલગ રાખીએ, એવું બાયસ એ લોકોને નહીં હોય? ના, એવું ત્યારે તો નહોતું. અને શેરીના બાળકો બધા ત્યારે રમતની અંદર અમુક વખતે ક્યાંક એવું થાય, કેટલાક બાળકોને એવું હતું ખરું કે ભાઈ આ જરા વિચિત્ર છે, એટલે બાળકોના મનમાં એવું હતું, પણ બધાને એવું નહોતું. એટલે એક નાનું ગ્રુપ તો બની જ ગયું હોય. બરાબર. અને થોડા કંઈ કઝિન એવા બધા આવતા હોય, એ ક્યાંક આવતા હોય. એટલે એક એમણે કોન્શિયસલી એવું રાખેલું મારા પેરેન્ટ્સે કે આને આઇસોલેટેડ આપણે શિક્ષણ પૂરતો અને આપણે ઘડતર પૂરતો રાખવો છે, પણ એટલો આઇસોલેટેડ નથી રાખવો કે કોઈ બીજા બાળકો સાથે ક્યારે રમે જ નહીં, સાચી વાત. ક્યારે એની સાથે ઇન્ટરેક્ટ ન કરે, કંઈક નાની મોટી મારામારી થાય, કંઈક નાની મોટી ઝઘડાઝઘડી થાય, એવું પણ થયા કરે. એ તો થયા કરે, ઇટ્સ અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ. કંઈક પડો આખડો, થોડાક ઘૂંટણ છોલાય, થોડાક આંસુ નીકળે તો જ તમને જીવવાની થોડું થ્રિલિંગ લાગે. એટલે એવું તો થતું, પણ એમાં ક્યાંય મને એવું ન લાગતું કે આ બહુ વિચિત્ર છે. અને પછી મેં કહ્યું ને કે એમ સ્વીકારી, બાળકો છે ને એ અનયુઝ્યુઅલ બાબતોને વહેલા સ્વીકારી લે છે. અમે જોયું છે કે બાળકો છે એ માની લો કે શેરીમાં એક કૂતરું હોય તો મોટાઓ છે એ કૂતરાને બહુ જુદી રીતે ટ્રીટ કરે, પણ બાળકો છે એ કૂતરા સાથે રમવા લાગે એવું મેં જોયું છે. એમ નાના બાળકોમાં તો એવું બહુ કંઈ પ્રશ્ન ત્યારે બહુ થતો હોય, એટલું બધું બાળકો લાંબુ મોટાઓ જેટલું નથી વિચારતા હોતા. સાચી વાત છે. એ વિચારે તો અડધી કલાકમાં ભૂલી જતા હોય છે. પ્રેમાળ રીતે આખી દુનિયા જોતું હોય છે બાળક. એટલે ત્યારે મને એક નાનું મોટું ગ્રુપ જે પાડોશીના બાળકો નહોતું એ બન્યું, અને એ પાછું ફરતું પણ જતું હતું. કોઈ બાળકો માની લો કે કોઈ પાડોશી વિદાય લઈ લે ક્યાંક બીજે, તો એ ઘર નવા ફ્રેન્ડ્સ મળે કે નવા બાળકો આવે. સ્કૂલમાં તો પરમેનન્ટ હોય, આમાં કશું પરમેનન્ટ ન રહેતું. બરાબર. એટલે નવા બાળકોને નાનપણથી તમને મતલબ નવા બાળકોને મળતા રહો એટલે એ રીતે પણ સારું જ રહ્યું. હા, એ રીતે સારું રહ્યું. બીજું મારા સારામાં સારા મિત્રો પુસ્તકો થયા એ વખતે. એ તો કંઈ ફરિયાદ કરવાના નથી, કંઈ બોલવાના નથી, કંઈ જીદ કરવાના નથી, તમે કહો એમ કરવાના છે. અને એમની સોબતમાં ઘણો બધો સમય નીકળો. માય પેરેન્ટ્સ વેર માય વેરી ગુડ ફ્રેન્ડ્સ, ફ્રેન્ડશિપની રીતે પણ. એટલે મૂવી મેં વાત કરી, મૂવી જોવા જવામાં પણ એ લોકો સાથે આવતા. તમારા એ જ કહી શકાય કે ઘણી વાત છે.
અને એમણે ક્યારેય પેરેન્ટહુડમાં જે અમુક પ્રકારનો આ થોડો ડાબ કે થોડો દારો તો રાખવો જ પડે, એ ટ્રેનિંગનો ભાગ છે. સાચી વાત. ક્યાંક તમે કડક ન રહ્યો તો કોઈ પણ માણસ બાય નેચર પણ એમ કે અમુક તોફાનો કરવા ટેવાયેલું હોય, ત્યાં બાળક સામે થોડુંક કડક રહેવું પડે. પણ કડક રહ્યા પૂછો પછી બહુ મારામારી કરવાની કે કોઈ બહુ વધારે પડતો મને બીવડાવી દેવાનો, જો બાથરૂમમાં પૂરી જઈશ ને જો બાવો આવી જશે ને એવી કોઈ વાતો નહીં. એટલે નાનપણમાં બહુ માર નથી ખાધો તમે? ના ખાધો જ નથી ઓલમોસ્ટ. ક્યારેક મમ્મીએ કોઈક ટપલી મારી હોય, મારા પપ્પાએ તો મારી ઉપર ક્યારે હાથ જ નથી ઉપાડ્યો. તો તમે તોફાની પણ નહોતા? હતો થોડો ઘણો, પણ એટલો બધો નહીં. એ તોફાનો બધા જે નાનપણમાં રહી ગયા હવે કરું છું. હવે કરો છો? એટલે હવે બધાને પજવું છું, હેરાન કરું છું, લખીને બોલીને બોર કરું છું, અને ક્યાંક નાની નાની મજાકો કરું છું, ફેસબુક ઉપર હોવા ગોકીરો કરું છું. ઓકે, તો એ પણ છે કે તમારા આટલા શું તો તમારા મા બાપ માટે ખરેખર એટલું બધું માન થઈ ગયું છે અમને, એમની આ જે આખો કન્સેપ્ટ છે એ જોતા. તો એમના વિશે મારે જાણવું છે થોડું. એક વાત છે, 2-3 વાતો આમ જાણીતી પણ છે અને અજાણી પણ છે. જાણીતી એટલા માટે કે મેં ક્યાંક ક્યાંક લખી છે, પણ બધાને એ ખ્યાલ ન હોય. એક તો એ છે કે એમણે ઇન્ટરકાસ્ટ મેરેજ કરેલા હતા, મારા મમ્મી પટેલ અને પપ્પા નાગર. અને એ વખતે જરા કોન્સિક્વન્સીસ ફેસ કરવા પડે, આજે કરવા પડે છે. 2013માં પણ હજી લોકો આ ડાયજેસ્ટ નથી કરી શકતા, પ્રેમને કે આંતરજ્ઞાતિ આંતરધર્મીય લગ્નોને. તો એમણે ત્યારે કરેલા. નો ડાઉટ કે મારા બંને પક્ષના ફેમિલી સાથે ખૂબ સારા આજે સંબંધો છે, મારા મોસાળ પક્ષ સાથે પણ અને મારા પિતૃપક્ષ સાથે પણ. એટલે મને તો કંઈ એનો બહુ પ્રોબ્લેમ નડ્યો નથી, પણ એમને શરૂઆતમાં થોડો નડેલો. મમ્મી કુતિયાણા પાસેના દેવડાના, એટલે બરડા ડુંગરવાળો જે પહાડી વિસ્તાર કહેવાય સૌરાષ્ટ્રનો, ત્યાંના. પપ્પા મૂળ જુનાગઢના અને બગસરામાં મોટા થયા. એ મારા દાદા બગસરાની સ્કૂલના પ્રિન્સિપાલ હતા એટલે. અને પછી પપ્પા મારા દાદીને પેરાલિસિસ થયું, આ મારા જન્મ પહેલાંની વાતો છે બધી. તો પેરાલિસિસ થયું એટલે એમની સાથે એમની સેવા કરવા માટે રોકાઈ ગયા પપ્પા 5 વર્ષ. એમને પણ જવાહરલાલ નહેરુના હાથે હિન્દી કવિતા માટે સુવર્ણચંદ્રક મળેલો. અને ગોપાલદાસ નીરજ છે એ પછીના નંબરે આવેલા એ વખતે, એ કક્ષાએ. પણ એમણે પછી એમના મધરની સેવા માટે આ છોડી દીધું. એટલે લેખન પણ તમને વારસામાં મળ્યું? હા, એ ખરી કહી શકાય. એમણે પ્રયત્નપૂર્વક ન શીખવાડ્યું, પણ પછી મને ખબર પડી કે પપ્પાને પણ આ બધું આવડતું ખરું અને એને ગમતું ખરું. સાચી વાત. એટલે એમનો જે બેકગ્રાઉન્ડ હતું એ આવું હતું. મમ્મી એ વખતે વિદ્યાનગર એમના ગામડામાંથી લઈને એકલી હોસ્ટેલમાં છોકરી રહેતી હોય, બાકીના બધા છોકરાઓ હોય, અને ક્લાસરૂમમાં એકલી છોકરી હોય ને હોસ્ટેલમાં રહીને વિદ્યાનગર ભણે. એ મેં પોસ્ટ ગ્રેજ્યુએટ થયા. એટલે એ જે કુટુંબનું જે કેટલાક જે એલિમેન્ટ્સ હતા, બળવાખોરીના પણ ખરા અને એજ્યુકેશનના પણ ખરા, અને કંઈક હટકે વિચારવાના પણ ખરા. એક્ઝેક્ટલી. અને એ લોકો પ્રેમમાં પડ્યા ત્યારે થોડી અનયુઝ્યુઅલ રીતે પડ્યા જુનાગઢમાં. જુનાગઢ જ રહેતા. અને પછી ભાવનગર મારો જન્મ થયો, કારણ કે ત્યારે પપ્પાની જોબ ભાવનગર હતી. અને હું 1-1.25 વર્ષનો હતો ત્યારે ગોંડલ રહેવા માટે આવ્યા. અને પછી મારો ઉછેર ગોંડલમાં થયો. એટલે ગોંડલની જે કેટલીક ખુમારી, ખુદદારી, પેલું ફાઇટિંગ સ્પિરિટ, એ બધું અમારામાં બાય નેચર પેલી હવાસ એની શ્વાસમાં વધારે લીધી. એટલે ભગતસિંહજીનો વારસો કેટલોક આવી ગયો અમારામાં પણ. પણ એ હું મલ્ટિપલ સિટીઝન છું એવું કહું, કે જન્મસ્થળ તો કે ભાવનગર, વતન તો જુનાગઢ, પપ્પાનો ઉછેર બગસરા, મમ્મીનો ઉછેર કુતિયાણા પાસે દેવડા. મારો ઉછેર ગોંડલ થયો. પછી મારે ખાસો સમય રાજકોટની અંદર ભણવાનું થયું, ભણાવવાનું પણ થયું. નોકરી એકમાત્ર જે કરી એ રાજકોટ કરી. અને આજે પણ હવે શિફ્ટિંગ પ્રોસેસ મારી ચાલે છે, એ રાજકોટ ચાલે છે ઘરની. તો એ રીતે રાજકોટ પણ આવ્યું. અને ખૂબ બધે ફરતો હોઉં છું. અમદાવાદમાં જતો હોઉં, સુરતે જતો હોઉં, અને અમેરિકાએ જતો હોઉં, જર્મનીએ જતો હોઉં. એટલે હવે હું એમ કહું કે ભાઈ આ બધું તો બેકગ્રાઉન્ડ થઈ ગયું, હવે આપણે ગ્લોબલ સિટીઝન થઈ ગયા. પણ પેરેન્ટ્સવાળી વાતમાં એક ઉમેરવાનું મને એ થાય કે એમણે છે ને સૌથી મહત્વની વાત એ કરેલી કે એમના અભિપ્રાયો અને એમની અપેક્ષાઓ છે ને એ મારા ઉપર ક્યારે લાદી નહીં. સૌથી મહત્વની વસ્તુ એમને હતા, નહોતા એવું નહોતું, એમના ઓપિનિયન હતા, પણ એમણે એમના ઓપિનિયન મને વારસામાં ના આપ્યા, પ્રેમ અને હૂંફ જ આપી. એમની ફરિયાદો, એમના ફ્રસ્ટ્રેશન, એમના ઓપિનિયન્સ, એ બધું મને એમણે એમનાથી મુક્ત રાખ્યું. એક ઉત્તમ મા બાપનું ઉદાહરણ કહી શકાય એવા છે આપના માતા પિતા. હા, એ ખરેખર ઘણા માતા પિતાઓ હોતા હશે, પણ ક્યારેક સંતાનો છે એ લાઇમલાઇટમાં ના આવતા હોય એટલે એમના ઉપર ધ્યાન ન જતું હોય. એટલે બીજા મા બાપે પણ આ ખરેખર શીખવા જેવું છે કે આજે જે ભાર નીચે બાળકો બિચારા ભણતરના ભાર નીચે દબાઈ ગયા છે, એટલા બધા પ્રેશર્સ છે કે અત્યારે જે કોમ્પિટિશન ચાલી રહી છે આખી દુનિયામાં, દરેક ક્ષણે, દરેક જગ્યાએ, ફિલ્ડમાં, દરેક જગ્યાએ પોતાની જાતને સાબિત કરવાનું જે પ્રેશર છે, એ ક્યાંક એનું બાળપણ જ ખોવાઈ ગયું છે. હા, ખરી વાત. એ કોમ્પિટિશનમાં રહેવાનું પર હોય છે, અને સેમ પ્રેશર એના મા બાપ પર પણ હોય છે, કારણ કે એ લોકો બી બિચારા એટલી જ મહેનત કરતા હોય છે. એટલે જાણે અજાણે બધા એક જગ્યાએ કહીને કે ધકેલાતા જઈ રહ્યા છે. બીકોઝ ધે ઓલવેઝ ફાઇન્ડ ઓપિનિયન ફ્રોમ અધર્સ. હા, જે મારા કેસમાં હતું ને કે ઉલટું,
કે એમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો ઇન્ટરકાસ્ટ, તો એમણે બીજાઓની પરવા નથી કરી. સાચી વાત. મને ઘેર ભણાવવાનો નિર્ણય લીધો તો બીજાઓની પરવા નથી કરી. આપણે ત્યાં બધા શું કરે છે કે બીજાઓના છોકરાઓ પણ આમ કરે છે તો આપણે પણ કરવું પડશે, આપણા છોકરાને પણ મોકલવા પડશે. એ ટ્યુશનમાં જાય છે માટે આપણા છોકરાને ટ્યુશનમાં જવા દેવા પડશે. એ લંચ બોક્સમાં આવું વસ્તુ ભરીને આવે છે એટલે આપણે ચૂરમાના લાડવા મૂકશે તો કેવા લાગશું? એટલે આપણે પણ એની અંદર એમ કે કેડબરીની ચોકલેટ મૂકવી પડશે. આવું બધું થયા કરે છે. અને જો કે સિસ્ટમ બી એવી થઈ ગઈ છે કે આજે તમે ઇંગ્લિશ મીડિયમમાં બાળકને મૂકવા જાઓ તો તમારું મન ના હોય કે તમારે મૂકવું છે એટલે નાનપણથી બાળકને, 2-3 વર્ષના બાળકને. સિસ્ટમ એવી થઈ ગઈ છે કે દરેક સ્કૂલમાં તમે જો 3 વર્ષે બાળક ના મૂકો તો પછી એ બાળકને એ લોકો લેતા જ નથી સ્કૂલમાં. રાઈટ. જબરજસ્તી તમારે એને ડોનેશન આપવું જ પડે. જ્યારે આપણે ત્યાં રાઈટ છે, બંધારણ છે શિક્ષણનું. અને પેરેન્ટ્સને ઇન્ટરવ્યુ લે છે. હા, આ તો હદ થઈ ગઈ છે. અને મજાની વાત એ છે કે કોઈ જ એનો વિરોધ નથી કરી રહ્યું. આ વિરોધ ત્યારે જ થઈ શકે જ્યારે કોઈ સિસ્ટમને તમે રિજેક્ટ કરો. આ પાયાની વાત છે વિરોધ કરવા માટે. પણ મહત્વની વાત એ પણ છે કે હું રમૂજમાં કહેતો હોઉં છું ઘણી વખત કે સાયન્સ એવું પુરવાર કરે છે કે ક્રોસ બ્રીડિંગ હોય ને એના હંમેશા સંતાનો વધારે તેજસ્વી થાય, જનરેશનને પાવરફુલ જીન્સ મળે. એ યુરોપ અમેરિકામાં હજારો વર્ષોથી ક્રોસ બ્રીડિંગ થયું એટલે વેસ્ટર્ન વર્લ્ડ છે છેલ્લા 200-300 વર્ષમાં બહુ ખીલી ગયું, છવાઈ ગયું. અને પછી પણ એવું થાય છે આપણે ભારતમાં પણ જે અમુક તેજસ્વી લાગતા લોકો ભારતમાં છે બધા મોટાભાગના ક્રોસ બ્રીડિંગની પ્રોડક્ટ છે. સાચી વાત છે. જયભાઈ, હમણાં જ આપણે વાત કરી તમારા ગોંડલ સાથેના સંસ્મરણો વાગોડવાની, તો આપ એ સંસ્મરણો અમારી સાથે વહેંચી શકો છો? આમ તો ઘણું બધું આત્મકથા લખવી હોય તો એકાદો ભાગ થઈ જાય એટલા બધા સંસ્મરણો છે. પણ કેટલીક મને યાદ રહી ગયેલી વાતો, કારણ કે ગોંડલ છે ને એ ગુજરાતમાં મોડલ સ્ટેટ ગણાતું. સયાજીરાવનું વડોદરા અને સૌરાષ્ટ્રમાં ગોંડલ, કે એ વખતે ભગવતસિંહજીએ ખૂબ ક્રાંતિકારી પગલાઓ લઈ, કન્યા કેળવણી ફરજિયાત, મહેસૂલનો દર વધાર્યા વિના ખેડૂતોને સુવિધા, અને ટાઉન પ્લાનિંગ જેને કહેવાય નમૂનેદાર એકદમ, સ્કૂલ કોલેજોના બિલ્ડિંગો પણ સરસ બનાવવાના, અંડરગ્રાઉન્ડ ગટર, ફૂટપાથ 2 બાજુ. એટલે એ તો જૂનું, જ્યારે મારો જન્મ નહોતો થયો એ પહેલાં પણ ગોંડલનું આવું નામ હતું. અમે મોટા થયા ત્યારે ગોંડલમાં હજી કેટલીક ખૂબસૂરતી બચેલી હતી જે કમનસીબે રાજકારણના પ્રતાપે કે બધું ધીરે ધીરે ઘસાતું ગયું. પણ મને યાદ છે કે ગોંડલમાં એક સરસ પુસ્તકાલય ભગવતસિંહજીએ બનાવડાવેલું, ભગવતસિંહજી પુસ્તકાલય એનું નામ. અને ત્યાં હું વાંચવા માટે જતો તો ત્યાં પુસ્તકો લેવા માટે, છાપા વાંચવા માટે હું જતો તો ત્યાં જવાના આખા રસ્તાની 2 બાજુ ગુલમોહર. એટલે જેમ કોઈ યુરોપનું શહેર હોય અને એની સ્ટ્રીટ હોય અને ગુલમોહરની લાલ લાલ પાંદડીઓ નીચે ફૂટપાથ સિમેન્ટની હોય, સફેદ રંગની, એની ઉપર વેરાયેલી હોય અને એમાંથી પસાર થઈને તમારે પુસ્તકાલય સુધી જવાનું. એની પહેલાંના રસ્તાઓ ઉપર લીમડા અને એવા બધા વૃક્ષો, અને ગોળા એવી રીતે સેટ કરવામાં આવેલી કે એક શહેરને એક ચોકમાંથી તમે જુઓ તો આગળના તમામ ચોક દેખાય, કારણ કે ક્યાંય અટકે જ નહીં. બધી જ ગોળાઈઓ એક સરખી કરી અને ગામની બહાર નીકળી જાઓ ત્યાં સુધી તમને એક રસ્તો આખો મળે. હવે તો એ બધું ધીરે ધીરે બધું લુપ્ત થતું જાય છે. નવા મકાનો એ ગોળાઈ પણ નથી રહી, એ પ્લાનિંગ નથી રહ્યા. એ રેલવે સ્ટેશન ગોંડલનું બહુ મશહૂર ગણાતું, અને એ રેલવે સ્ટેશને અમે લોકો ફરવા માટે જતા, જોવા માટે જતા. ભજીયા બહુ ભાવતા ગોંડલના, અને હજી બધાને બહુ ભાવે છે. ગોંડલના ગાંડા, ગુંડા અને ગાંઠિયા બહુ વખણાતા થયા. અને પછી રહેતા બીજા પ્રકારના સેલિબ્રિટીઓ ગોંડલમાં આવ્યા. મારા જેવા તો ઠીક છે, સાયરામ દવે અમારા આવ્યા, અમારે એક ચેતન જેઠવા છે, ઇન્ટરનેશનલ લેવલના કોરિયોગ્રાફર છે, હમણાં કેબીસીમાં આવેલો. તો હવે ગોંડલમાંથી આ સિવાયના પણ બીજા લોકો છે એવું લોકોને ખ્યાલ આવે છે. એક બહુ મોટો ડૉક્ટર છે ભારતનો અને ગુજરાતનો, ચિરાગ માત્રાવડિયા, એ પણ ગોંડલનો છે. બહુ મોટો એક આર્કિટેક્ટ છે પ્રતિક દઢાણિયા, બહુ ઇન્ટરનેશનલ લેવલે ફેમસ છે, એ પણ ગોંડલનો છે. એની પહેલાં ધૂમકેતુ પોસ્ટ ઓફિસ વાર્તા જે લખી, બહુ જાણીતી, એ ગોંડલમાં બેસીને લખી, અને એ બિલ્ડિંગ પણ ગોંડલમાં છે. મકરંદ દવે ગોંડલના બહુ સારા કવિ અને ખૂબ ઉત્તમ સાહિત્યકાર અને મરમી આધ્યાત્મિક માણસ. નાથાભાઈ જોશી ગોંડલના, અને યોગી બાપા ગોંડલના, સ્વામિનારાયણ સંપ્રદાયના, અત્યારે BAPS પંથમાં છે, ખૂબ મોટું નામ ગણાય. તો આવું ગોંડલ સાથેનું કનેક્શન લોકો ભૂલી જાય છે કે પોઝિટિવ પણ બહુ હોય છે. અને આ બધાના વાઇબ્રેશન્સ અમને મળ્યા ટીનેજરમાં, આ બધા લોકોના, એમની સાથે રહેવાના. બીજી એક વાત એ થઈ ગોંડલમાં સૌથી મહત્વની, કે ગોંડલની અંદર લોકો એને મજાકમાં બાપુશાહી કહે, પણ અમે એમ કહીએ કે ગોંડલનો માણસ હોય ને મોટા ભાગે એ ફાઇટિંગ સ્પિરિટ વાળો હોય. કારણ કે નાનપણથી જેણે અમુક પ્રકારના ઝઘડાઓ કે અમુક પ્રકારની જે ફાઇટ કહેવાય ને એ જોઈ લીધી હોય, એટલે દુનિયામાં ક્યાંય નાખો ને તો ડરે બરે નહીં. કારણ કે અમારે તો અહીં પાન કોનું પહેલા બને ને કોનું નહીં એ મુદ્દે પણ ધીંગાણા થાય. એટલે અમે ધીંગાણાઓની વચ્ચે જ મોટા થયા હોય. એટલે સામાન્ય રીતે કોઈ પણ બાબતમાં કોઈ માણસ કંઈ કહી જાય, સંભળાવી જાય તો અમે લોકો સાંખી ન લઈએ, સામો પ્રતિકાર કરીએ. અને એમ કે આમ પછી એકલો માણસ હોય ને તો એ જાણે આખી ફોજ લઈને ઊભો છે એમ માનીને એમ કે એ લડી લે તો લડી જ લે, એ લડવામાં પાછી પાડી ન કરે, ભલે બરબાદ થઈ જાય પણ લડવામાં તો એ મૂકે નહીં. એટલે ગોંડલની થોડીક જે શૌર્ય કહેવાય ને, એ બહાદુરી, એ શૌર્ય, કે ગમે તેવી પરિસ્થિતિ હોય, રાતનું અંધારું હોય, આપણે એકલા હોઈએ, 100 જણા સામે હોય
તોય આપણે એમ કે એકવાર મુકાબલો કરવો એટલે તો કરવો જ, સામો પડકારો ફેંકવો એટલે તો ફેંકવો જ. કાઠિયાવાડને છાજે એવું. હા, કાઠિયાવાડને છાજે એવું. ક્યાંક એની ગડબડો પણ છે, ક્યાંક એનાથી ગેરશિસ્ત પણ ઊભી થતી હોય. એટલે હું ગેરશિસ્તમાં નથી પડતો, પણ એ જે સ્પિરિટ છે ને એ મેં આત્મસાત કરેલો છે કે કોઈ કંઈ કહી જાય એટલે સાંખી લેવું એ પણ નહીં, અને કોઈનાથી કંઈ ડરી જવું અને આપણે આમ શુદ્ધ દેશી કાઠિયાવાડીમાં કહું તો હાય હાય ફાટી પડ્યા એવું નહીં. તો તરત જ સામો જવાબ આપવાને એમ કહેવાનું જ્યાં થાય કરી લે, બાકી હું તો આજ છું ને આમ જ રહેવાનો છું. સો એમ કે એવા રે અમે એવા રે, વળી તમે કહો છો તેવા રે. નરસિંહ મહેતાએ બહુ સોફ્ટલી કહ્યું અને ગોંડલવાળા બહુ હાર્શલી કહે છે. બસ બિલકુલ. એટલે આટલા સરસ ગોંડલમાં તમે ઉછર્યા, એ ખુશનસીબી બીજી વધુ એક તમારી ખુશનસીબી કહી શકાય. આપણે આપણા વાત કરી બાળપણના તમારા શરૂઆતના શિક્ષણમાં, તો શરૂઆતનું શિક્ષણ તો આપણે નહીં લીધું, અને છેક હાઈસ્કૂલથી તમારું શાળાના સંસ્મરણો જે ચાલુ થઈ રહ્યા છે. 15 વર્ષે, આટલા વર્ષ ઘરે શિક્ષણ મેળવ્યા પછી 15 વર્ષે પ્રથમવાર સ્કૂલ જવાનો આપનો અનુભવ કેવો રહ્યો? નેવું નાના શાહરુખ ખાન જેવો. એટલે એ વાત એવી છે કે આમ થોડું અનયુઝ્યુઅલ બંને પક્ષે લાગે. મારા મમ્મી મને મૂકવા આવેલા, અને ત્યારે એ જમાનામાં હજી આજે બેકપેક જે બધા ફેન્સી આવી ગયા છે એ તો હતું નહીં. ત્યારે કલ્ચર હજી પેલી પતરાની પેટીનું હતું. હાઈસ્કૂલમાં પણ લોકો પતરાની પેટી લઈને જતા. એ પણ એક શું કહેવાય રૂઆબ ગણાતો. અરે મજબૂત પેટીનો હથિયાર તરીકે કેટલાક છોકરાઓ પાછા ઉપયોગ કરે. અને પેટીના રંગબેરંગ હોય ને, એમ પેટીના કલર્સ, જેમ લંચ બોક્સ આધારે નક્કી થાય ને કે આ છોકરો કેવો ટેસ્ટ વાળો છે, એમ પેટી ઉપર સ્ટીકર ચોંટાડ્યા હોય, પેટીના બધા રંગબેરંગી કલર હોય. તો મારી એક સરસ પતરાની પેટી તૈયાર કરી, નોટબુક વાળી, જે તે વખતની ટેક્સ્ટબુક વાળી. થયેલું એવું કે મારે આમ એસએસસીની પરીક્ષા દેવી એવું નક્કી થયેલું. પણ બે રીતે, કે એક તો થોડું ગ્રુમિંગ થાય, આ બધા સાથે રહેવાનું, અને સ્કૂલિંગ કેવું હોય, એક નવું ચેપ્ટર સ્ટાર્ટ થાય, એક નવું વાતાવરણ મળે. અને બીજું એ કે સીધું એસએસસીમાં ફોર્મ ભરવું એના કરતાં એમ કે થોડુંક એનું પણ જ્ઞાન, કારણ કે તેમાં બીજગણિત આવે, એમાં વિજ્ઞાનના પણ નવા ચેપ્ટર્સ આવે. મારા માતા પિતાની મર્યાદા, એ સાહિત્યના માણસો ખરા, પણ બધું બીજગણિત કે એમને ના આવડે, એટલે એનું ફંડામેન્ટલ કાચું રહી જાય જો એ પોતે જ ભણાવવા જાય તો. એવા પરિબળો ધ્યાનમાં રાખીને નક્કી એવું કર્યું કે ત્યારે વિદ્યા મંદિર નામની સરસ સ્કૂલ હતી, અને એમાં એમ કે જઈને એમ કે 8મા 9મા ધોરણથી થોડો મોકલવો એટલે ગ્રુમિંગ થાય, અને 10માની પરીક્ષા પણ એમાંથી જે આપે એટલે એનું ગણિત ને બધું પણ વધારે પાકું થાય, સેટ થઈ જાય. અને એવી રીતે મને મોકલવામાં આવ્યો. તો આઈ સ્ટીલ રિમેમ્બર, પહેલા દિવસે મારા મમ્મીની આંગળી પકડીને, ચડ્ડી પહેરીને, હાથમાં બેગ લઈને. હવે ત્યારે મુશ્કેલી હતી કે હું ઘરમાં તો આમ જ ફરતો, એટલે પણ સ્કૂલમાં બધાને જોણું થયું કે એક મમ્મીની આંગળી પકડીને 8મા 9માના ક્લાસમાં, એમ કે હાઈસ્કૂલના ક્લાસમાં એક વિદ્યાર્થી આવ્યો, અને પ્રિન્સિપાલ ખબર કે આ ચેપ્ટર શું છે, આ છોકરો કેવી રીતે ભણ્યો છે. એટલે પ્રિન્સિપાલ બધાને ખાસ કહેવા માટે આવ્યા કે આ જો એમ કે આ જુદા પ્રકારનો બાળક છે, આ ક્યારે સ્કૂલે ગયું નથી, તમારે બધા એને સાચવવાનું છે. એટલે બધાએ આમ હું જાણે એક નવું રમકડું આવ્યું હોય ક્લાસમાં રમવા માટેનું એમ જોયું, અને કેટલાક લોકોએ નક્કી જ કર્યું કે આ તો આપણા માટે બરાબર કામનો છોકરો છે, બરાબર ઉતારશું, આમ બસ નવો બકરો આવી ગયો. અને કેટલાક મને સરસ મિત્રો પણ મળ્યા, જે આજે મિત્રો છે. આજે ઘણા લોકોને એવું થાય, અમે ઓબ્ઝર્વ કર્યું છે કે સ્કૂલ ટાઈમના મિત્રો છે ને પછી ભૂલાતા જતા હોય. સાચી વાત છે, બહુ આગળ નીકળી જાય પછી એ તો ઠીક છે, ક્યારેક યાદ નીકળાય. હવે બધા તો યાદ ના રહે, સ્વાભાવિક છે. આખા ક્લાસરૂમમાં 60 વિદ્યાર્થી હોય તો 60 દોસ્તો બનવાના ના હોય, જેની સાથે મન મળે એની સાથે. એક્ઝેક્ટલી. પણ જે થયા ને એ બધા હજી મારા મિત્રો છે, આજની તારીખે ઇન્ટરેક્શન છે, હજી મારી બર્થડે પાર્ટીમાં આવતા હોય છે, એવા બધા મિત્રો છે. એટલે એ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે એ સ્કૂલ ટાઈમના મિત્રો છે, એ મારી સાથે સતત જોડાયેલા રહ્યા. અને એ ત્યારે મળી ગયા, એમની સાથે થોડી ધમાલ મસ્તી થઈ, થોડુંક હું પણ શીખ્યો. જે હમણાં આપણે વાત થઈ ગ્રુપ બિહેવિયર, સમૂહમાં કેમ રહેવું, લોકોની સાથે રહેવામાં ઘણા એડજસ્ટમેન્ટ કરવા પડે. તમે એકલા જો તો તમારી બાદશાહત હોય, તમે કહો આ પડદાનો કલર આમ હોય તો આમ હોય, ચાદરનો કલર આમ હોય તો આમ હોય, આ ખાવું છે તો આ ખાવું છે, અહીં સૂવું છે તો અહીં સૂવું છે. તમે 5 જણાની સાથે હો તો તમારે ઘણી બધી વસ્તુ નવી જોવી પડે, સામા માણસને અનુકૂળ રહેવું પડે. કોઈકની બે વાત ન ગમતી હોય તો પણ સાંખવી પડે, સ્વીકારવી પડે અને સમજવી પડે. આ બધું મને ત્યાંથી થોડીક ટ્રેનિંગ મળી. થોડુંક દુનિયામાં દરેક પ્રકારના લોકો હોય, બધા ગુલાબી પોઝિટિવ, આપણને સારું આપણું ઈચ્છનારા ન હોય. ઓલવેઝ સારું જોવાનું, સાંભળવાનું, કે ઓલવેઝ તમારી સાથે સારું બિહેવિયર થાય એવું ના હોય શકે. ન હોય, મારામારી પણ થાય, કોઈ એવું પણ કરે કે જે કાંઈ જ કારણ વિના તમારી પાછળ પડી જાય, જેને લેગ પુલિંગ કહેવાય, ટાંટિયા ખેંચ કરે, ઈર્ષા કરે. આ બધા અનુભવો થોડા સ્કૂલિંગ યર્સમાં થવા જોઈએ એમ હું માનું છું. એટલે મને છે ને બેસ્ટ ઓફ બોથ મળ્યું. બેઝિકલી સાવ જ ઘેર ભણ્યો હોત આખી જિંદગી તો કદાચ અમુક પ્રકારના સંસ્કારો ના થઈ શક્યો. આ થોડીક ઉંમરે પણ હું સ્કૂલે ગયો ને, એને કારણે થોડુંક ગ્રુપનો પરિચય, થોડુંક માણસો સાથેના ઇન્ટરેક્શનનો પરિચય, માણસો પારખવાની થોડી વૃત્તિ. કારણ કે હું સાવધ રહેતો ત્યારે
સલામત રહેતો, સિક્સ સેન્સનો ઉપયોગ કરતો કે ભાઈ આ અચાનક જ આ કોઈક એન્ટ્રી કરે છે તો કેવો હશે, કેવો આમાં વાત કરવી કે નહીં. શરમાળ પણ હતો. આજે ઘણી બધી છોકરીઓ આસપાસ ફરે છે, પણ ત્યારે પહેલાં એમ કે છોકરીઓના ક્લાસમાં બેસવાનું આવતું મને એમ થતું કે આપણે ક્યારે, કારણ કે ક્યારે એકલો જ રહ્યો હતો, એક જ સંતાન માતા પિતાનું. તો પછી એમ કે છોકરીઓ મારા ગાલ બાલ ખેંચતી કે આ નવો રંગરૂટ આવ્યો છે એમ, તો હું ભાગીને બીજા ક્લાસમાં જતો રહેતો. બાપરે. પણ સરસ એ બધા સ્મરણો પણ પોઝિટિવ છે, સરસ છે. શિક્ષકો પણ ત્યારે ઘણા સરસ હતા, મોટાભાગના રિટાયર થઈ ગયા, અમુક ગુજરી ગયા, પણ એમણે પણ મારું ધ્યાન રાખ્યું. બહુ ભણાવ્યું એવું એટલા માટે નહીં કહું કે ભણીને તો હું આવતો ઘેરથી જ, પણ ધ્યાન સરસ રાખ્યું. મેઇન તો એટમોસ્ફિયર જે તમને જોઈતું હતું બૂસ્ટઅપ માટે એમ એ મળી રહ્યું. યસ. અને એમાં એક ઘટના એવી પણ બની કે 10માની અંદર ખૂબ સારા માર્કે પાસ થયો, અને પછી એવું બન્યું કે 12મા સુધી હું પહોંચ્યો 10માંથી હાઈસ્કૂલિંગની અંદર, અને મેં સાયન્સ રાખેલું ત્યારે, અને મને બહુ ગમતું સાયન્સ, આજેય ગમે છે. આજે મારા લેખોમાં સાયન્સ રિફ્લેક્ટ થયા કરે, સાયન્સમાં ઘણું બધું. અને એમાં તમે મને ભવિષ્યમાં કંઈક આપણે આગળ વાત કરીએ ને, ગીતો બીતો બતાવતા પૂછજો તો હું તમને એક સરસ કહીશ, શેર કરીશ મારા 12મા અંગેનો. હા, એ બહુ રસપ્રદ છે, બહુ ચોક્કસથી ઇન્ટરેસ્ટિંગ છે. મારે યાદ રાખવું જ પડશે.